શ્રી શનિદેવનો 1000માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે 4 વાગ્યે હવન, 5 વાગીને 30 મિનિટે સાડી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો 6 કલાકે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. 6 વાગીને 30 મિનિટે શનિદેવની મહાઆરતી, શ્રી શ્યામ ખાટુ શ્યામની મહાઆરતી, 6 વાગીને 45 મિનિટે મહાપ્રસાદ યોજવામાં આવ્યો જેમાં આશરે 4 થી 5,000 લોકો આ મહાપ્રસાદજીનો લાભ લીધો હતો. તો આ સાથે જ દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગરીબ અને વિધવા બહેનોને સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલી રાઠોડ પરિવારની દીકરી યાત્રી રાઠોડનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાકાલ ભૈરવ અખાડા સંઘ દ્વારા સ્વાગત કરી ત્યારબાદ ફૂલહાર અને શાલ મોમેન્ટો આપવામાં આવ્યો. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટનું પણ સ્વાગત કરવામાં આવ્યું. જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દાજી, શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી, નર્મદા જિલ્લા પ્રભારી ભારતીય જનતા પાર્ટી તથા મંદિર કમિટીના ગુરુજી નારાયણ બાપુ, કચ્છ ભુજથી પધારેલા ગુરુજી પ્રવીણગીરી બાપુ, મહેન્દ્રભાઈ રાઠોડ, પ્રભુદાસભાઈ મકવાણા, અશોકભાઈ કુશવાહા, પ્યારેલાલ સોનુ, બલવીર પ્રકાશ વસાવા, મંદિર કમિટીની મહિલા ટીમ વિમળાબેન પટેલ, વિજયાબેન પટેલ, સોલંકી રમીલાબેન, સોલંકી દીનાબેન, દીપકભાઈ, હિરેનભાઈ, ડોક્ટર ચિંકલ સોલંકી, ટ્વિંકલ, સુમિત્રાબેન પટેલ તેમજ કાર્યકર્તા ટીમમાં જોડાયા હતા. તેમની ટીમ સાથે મંદિરનો ટૂંકો પરિચય આપવામાં આવે તો આ મંદિરની સ્થાપના 1962માં થયેલી આજે લગભગ 64 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે 5-10 ઈંટોથી દીવાબત્તી કરીને પૂજા અર્ચના કરવામાં આવતી હતી. તારીખ 25/2/1962ની રવિવારના દિવસે સ્થાપના થયા પછી દર વર્ષે હાલના મુખ્ય ગુરુજી નારાયણ બાપુ અને તેમના પિતાશ્રી અને વિનોદભાઈ સોલંકીના મોટા ભાઈ કૃષ્ણલાલ સોલંકી તેમની ટીમ અવિરત સેવા આપી રહ્યા છે અને 100થી 200 લોકોનો ભંડારો પણ યોજવામાં આવતો હોય છે. આ તમામ લોકો તેમના પોતાના પોકેટ મનીમાંથી રૂપિયા ભેગા કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવતા હતા. દિવસ વીતતા ગયા અને ભાથુજી મહારાજ મંદિર, શનિદેવ મંદિર અને તેમાં રહેલા બીજા ભગવાન કાલ ભૈરવ દાદા, વસાણિયા વીર મહારાજ, ખોડિયાર માતા, મહાકાળી માતા અને જાપડા દાદા આપણા મંદિરમાં ભેંસાસુર દાદા પણ બિરાજમાન છે. પાછલા વર્ષે નવગ્રહ દેવતાનું પણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આપ રોજ જે દર્શન કરી રહ્યા છો ત્યારે તમામ દેવી દેવતાઓની કૃપાથી આ સુંદર મજાનું મંદિરનું ચોગાન પણ બની રહ્યું છે. આપ સર્વના સાથ સહકારથી શ્રી શનિદેવ મંદિર, શ્યામ ખાટુ શ્યામ મંદિરનો ભવ્ય વિકાસ પણ થઈ રહ્યો છે. તો દર્ભાવતી નગરી ડભોઈના પવિત્ર મંદિરમાં આપ સર્વેના સાથ સહકારથી તેમજ આપના આશીર્વાદથી આજે બધું જ નિહાળી રહ્યા છો અને છેલ્લા 3 વર્ષથી હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદજીનો લાભ લે છે. હિન્દુત્વ ટકાવી રાખવા માટે આપ સર્વેનો સાથ સહકાર જરૂરી છે. સાથે આપ સર્વે મંદિરમાં દર્શન કરો અને મંદિરની ગરિમા જાળવી રાખો તેવી લાગણી રાખવામાં આવે છે. હિન્દુત્વ માટે આપ તત્પર છો તો જ આટલો આ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે અને આપ સર્વે વિનોદભાઈ સોલંકી તેમની ટીમ ઉપર વિશ્વાસ રાખી જે સહકાર આપી રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.